નમસ્કાર મિત્રો, હું આજે નીકળ્યો છું મારા પરિવાર સાથે ખેડબ્રહ્મા અને અંબાજીના દર્શને. વચ્ચે મારું ગામ આવે છે વડાલી. ત્યાં એક પ્રસંગ છે. પ્રસંગ પતાવી હું રાત્રે પહોંચી જઈશ ખેડબ્રહ્મા. આ તમે જોઈ રહ્યા છો તે છે ઈડરના ડુંગર. ઈડર ગુજરાતનું એવું શહેર જ્યાં ઉનાળામાં સૌથી વધારે ગરમી પડે છે. ઈડરથી થોડા જ આગળ જતા તમને દેખાશે રાણી તળાવ. રાણી તળાવ એટલો મસ્ત વ્યૂ પોઈન્ટ છે. ત્યાં તમે પોતાની ગાડી લઈને જતા હશો તો થોડી વાર તો ફોટા પડાવવા ઊભા જ રહી જશો. મેં પણ 10-15 મિનિટ ઊભા રહી અને ફોટા પડાવ્યા હતા. લગભગ રાત્રે 8 વાગે હું પહોંચી ગયો હતો ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા રોકાવા માટે મેં શ્રી અંબિકા માતાજી યાત્રી નિવાસમાં રૂમ લીધો હતો. રૂમનો ટૂર હું તમને આગળ બતાવું છું. આ છે યાત્રી નિવાસનો રાતનો નજારો અને હવે જુઓ યાત્રી નિવાસનો દિવસનો નજારો. આજે તમે સામે જોઈ રહ્યા છો મેઇન ગેટ અને માતાજીના મંદિરનો ચોક છે. તેની બરાબર સામે આવેલું છે શ્રી અંબિકા યાત્રી નિવાસ. રૂમની જો વાત કરું, બહુ જ સરસ છે. રહેવા માટેની વ્યવસ્થા બહુ સારી છે. મને બીજા માળે રૂમ આપેલો હતો, રૂમ નંબર 202. હવે તમને કહું એનું ભાડું તો માત્ર ₹300 એસી રૂમ. જી હા, માત્ર ₹300 એસી રૂમ, જેમાં 2 બેડ, વોશ બેઝિન, બાલ્કની પણ છે. હા, બાલ્કનીનો વ્યૂ મેઇન બસ સ્ટેન્ડ બાજુ પડે છે. ત્યારબાદ વોશરૂમ વેસ્ટર્ન ટાઇપ વોશરૂમ છે, જેમાં ગરમ અને ઠંડુ પાણી બંને આવે છે. મિત્રો વિચારો, ₹300 ખાલી એસી રૂમ, એ પણ એક સેવાના ભાવે જ, જે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવે છે. અને આ રૂમ તમે મંદિરની પાસે આવેલા કાર્યાલય ઉપરથી બુક કરાવી શકો છો. જો તમે ચાલી ના શકતા હો તો લિફ્ટની વ્યવસ્થા છે. 24 કલાક પાણી અને પાર્કિંગ તો બહુ જ વિશાળ છે. યાત્રી નિવાસમાં અલગ અલગ પ્રકારના રૂમ છે. નાના રૂમ, મોટા રૂમ, કોમન હોલ, હા બધું જ ત્યાં છે. દરેક પ્રમાણે ભાવ અલગ અલગ છે. મને જે રૂમ પડ્યો હતો ₹300, જે મેં બુક કરાવ્યો હતો કાર્યાલય ઉપરથી. કાર્યાલય ઉપર તમારે બુક કરાવતી વખતે રોકાણ દરેક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા તમારું કોઈ બી આઈડી પ્રૂફ આપવાનું હોય છે. હા, આ રહ્યું કાર્યાલય, જે મંદિરના પાછળની બાજુમાં, મંદિરની બાજુમાં જ આવેલું છે. તમે આ નંબર નોંધી લેજો. આ નંબર ઉપર તમે ફોન કરીને પણ બુક કરાવી શકો છો. રૂમમાં રોકાનાર દરેક વ્યક્તિને ખાલી કરવાનો સમય સવારે 11 વાગ્યાનો છે.
તમે 11 વાગ્યા પહેલાં પણ ખાલી કરાવી શકો છો. રૂમ બુક કરાવતી વખતે મેં 500 રૂપિયા ચૂકવ્યા હતા, જેમાં 200 રૂપિયા ડિપોઝિટ હતી, જે મેં રૂમ ખાલી કર્યો ત્યારે મને પરત આપી હતી. તે પહેલાં તે લોકો રૂમ ચેક કરી લે છે, જેથી કોઈ નુકસાન તો નથી ને. બસ તરત જ તમને પૈસા પાછા આપી દે છે. આ છે મંદિરની પાછળનો એરિયા, જ્યાં નાનું માર્કેટ આવેલું છે, અને આ છે મંદિરનો ગેટ, જ્યાં માતાજીના દર્શન કરવા તમે જઈ શકો છો. મિત્રો, અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે હું અંદર મોબાઈલ લઈ ગયો નથી, માત્ર તમને બહારથી જ આ વ્યૂ બતાવી શકીશ. આ છે મંદિરની આગળ આવેલો મુખ્ય ચોક, જ્યાં નાનું માર્કેટ છે, ખાણીપીણીની થોડી દુકાનો છે, રમકડાની દુકાનો છે, અને અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો. મિત્રો, દર્શન કર્યા બાદ હવે હું નીકળી ગયો છું અંબાજી જવા માટે. ખેડબ્રહ્મા દર્શન કર્યા બાદ હવે હું નીકળી ગયો છું અંબાજી જવા માટે. બાય કાર અંબાજી જઈ રહ્યો છું, એટલે લગભગ માનો કે 50 થી 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 1.5 કલાક જેટલો સમય લાગી શકે છે. ડુંગરાળ વિસ્તાર છે, નાના ઊંચા મોટા વળાંકો છે, એટલે ગાડી સાવચેતીથી ચલાવવી પડે છે. તો મિત્રો, હવે તમે જુઓ ખેડબ્રહ્માથી અંબાજી સુધીના રોડના સુંદર નજારા. સામે જે જોઈ રહ્યા છો તે છે અંબાજી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર, જે દરેક બાજુ બનાવેલો છે. જી હા, અંદર આવતાની સાથે જ તમને ધર્મશાળા અને હોટલો જોવા મળી જશે. આ છે અંબાજી માતા મંદિરનો મુખ્ય દ્વાર. અહીંયા પણ મોબાઈલ અંદર લઈ જવાની સખ્ત મનાઈ છે, માટે પોલીસ ચેકિંગ વખતે જ તમારે મોબાઈલ અહીંયા બહાર મફતમાં આપવામાં આવતા લોકરમાં મૂકી દેવાના હોય છે. જો વાત કરીએ ગાડી પાર્કિંગની, તો મંદિરની સામે જ એક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જ્યાં 6 કલાકના ₹50 લેવામાં આવે છે. મિત્રો, હું તમને કહીશ કે તમને બીજા ઘણા લોકો રોકી અને કહેશે કે અહીંયા પાર્ક કરો, અહીંયા પાર્ક કરો, પણ ત્યાં ના કરતા અંબાજી દ્વારા સંચાલિત પાર્કિંગમાં જ ગાડી મૂકજો. હવે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ગબ્બર દર્શન કરવા માટે. તો જુઓ અંબાજી પાર્કિંગથી ગબ્બર સુધીનો નજારો.
સામે જે દેખાઈ રહ્યો છે તે છે ગબ્બર માતાજીના દર્શન કરવા માટે જવાનો મુખ્ય ગેટ. અહીંયા પણ પાર્કિંગ છે અને અહીંયા પણ પાર્કિંગના ₹50 લેવામાં આવે છે. દહીંવાળી છે સ્પેશિયલ મોખણિયા. હા હેદ 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 ભૈલું વાલા સ્પેશિયલ 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 ભૈલું વાલા મોખણિયા મોખણિયા. ગબ્બર દર્શને આવો તો ઉડન ખટોલા ગેટ નંબર 2 ની બાજુમાં આ ભાઈ મસ્ત રીતે છાશ વેચે છે. ₹20 એક ગ્લાસનો ભાવ છે, પણ છાશ એટલી મસ્ત હોય છે કે તમે એકની જગ્યાએ 2 ગ્લાસ પી જશો. જો તમારે રોપવેમાં નહીં પણ ચાલીને જવું હોય તો સામે જે દેખાઈ રહ્યો છે તે તેનો મેઇન ગેટ છે. ત્યાંથી તમે ચાલતા ઉપર ગબ્બર જઈ શકો છો. મિત્રો, અમે તો રોપવેમાં જવાના છીએ. આગળ તમને બતાવું રોપવેનો શું ચાર્જ છે. રોપવેનો ચાર્જ આવવા અને જવા માટે મોટા માટે 125 અને નાના બાળકો માટે ₹70. ₹70 ચાર્જ અમુક હાઇટ સુધીના બાળકો માટે જ હોય છે. તે બાદ પૂરી ટિકિટ ગણવામાં આવે છે.
રોપવેમાં લગભગ 2 થી 2.5 મિનિટમાં જ તમને ઉપર સુધી છોડી દેવામાં આવશે. ત્યાંથી થોડું ચાલી આપ અંબાજી ગબ્બર ચોકમાં પહોંચી જશો. ઉપરથી શું મનમોહક નજારા દેખાય છે, તમે પણ જુઓ. રોપવેમાં ઉપર સુધી પહોંચ્યા બાદ ટિકિટ સાચવીને રાખવાની છે, કારણ કે તે જ ટિકિટ પાછા આવતી વખતે પણ ચેક થશે. આ છે ગબ્બર ઉપર સ્થિત માતાજીની જ્યોત, જે 12 માસ 24 કલાક પ્રજ્વલિત રહે છે.
લગભગ 1 કલાક જેટલો સમય ગબ્બર પર્વત પર વિતાવ્યા બાદ થોડા ફોટો પડાવ્યા બાદ અમે નીકળી ગયા છીએ નીચે જવા માટે. અહીંયા પણ તમને મફત પગરખા કેન્દ્ર મળી જશે. ત્યાં તમારે ચપ્પલ મૂકવાના હોય છે. મિત્રો, આ જુઓ ગબ્બર ડુંગરનો ડ્રોનનો નજારો. ગબ્બર ઉપરથી જ અંબાજી માતાનું મંદિર દેખાય છે. ઝૂમ કરીને તમને બતાવું છે કે જે આ સોનેરી કલરનું ગુમ્મટ દેખાય છે તે છે અંબાજી માતાનું મંદિર. રોપવેમાંથી બહાર નીકળતા જ તમને મળી જશે એક ફૂડ ઝોન, જ્યાં તમને જમવાનું, નાસ્તા બધું જ મળી જશે.
અહીંયા સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવે છે, તો તમને પણ વિનંતી કરીશ કે જો તમારી પાસે કચરો હોય તો કચરા પેટીમાં જ નાખજો. દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ અમદાવાદ ઘરે આવવા માટે. રોકાવાનું મેં તમને જણાવ્યું કે 300 રૂપિયામાં ખેડબ્રહ્મામાં યાત્રી નિવાસમાં મળી જાય છે. અંબાજીમાં જો તમારે જમવા માટે ભોજનશાળામાં જવું હોય તો માત્ર 20 રૂપિયામાં મોટા અને 15 રૂપિયામાં નાના બાળકો જમી શકે છે. આ છે દાતા બાજુનો મુખ્ય દ્વાર. તો મિત્રો, આ વિડીયો આપણને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરી લેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. જય હિન્દ, જય ભારત.